પકોડા તળાવવાની બધું ચાલુ છે. પકોડા બનાવી છે અને મુક્તાબેન જો આવી ગોળિયું કરે છે ગોટા બનાવવા છે. ગોટા મારા ગુજરાત વાળા બેન હું બનાવીશ. જો મેગી બાફે છે ને એવું કરે છે કાંઈક જઈ જશે. આપણે ન્યાનો વ્લોગ આવશે. બાકી રોકાણા તા તો મજા આવી. એક દિવસ રોકાણા પણ માયા લગાડીને પાછા જતા રહ્યા ગુજરાતમાં એવું બધું. જય માતાજી, જય દ્વારકાધીશ. કરે હવનું ઠીક. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા મજામાં? સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો 2 દિવસ પછી આપણે પાછો વ્લોગ ઉતારવાનું ચાલુ કરી દીધું છે. કાદયન કારણ કે જો આ ઉતાહણીના ધૂ કચરા ને એવું કરતા હતા એટલે કઈ ટાઈમ રહેતો નતો. અને સરસ મજાનું હવે બધું સારું થઈ ગયું છે આપણે. અને ચકલાને જો અહીંયા માળો નતો કરવા દેવો ને તો ના માળો કરે છે પરાયણે. અહીંયા બધું જો વેરે છે ને એવું કરે. કાનયન બીજું કઈ વાંધો નહીં, પણ આ બાજુ જો આ પંખો ચાલુ હોય અને ચકલા થોડા થોડા આવતા હોય ને જાતા હોય, પણ તોય એને ન્યા માળો કરવો છે. એટલે આપણે હમણાં 2 દીથી સાફ સફાઈ બધી કરતા હતા એટલે કઈ વ્લોગ ઉતરતો નતો. ને આજ તો સવારમાં નળ આવ્યા હતા, ઓસરી ને એવું બધું ધોયું ને એવું બધું કામ બધું કર્યું. અને ઉતાહણીના એમ કહેવાય કે ઉતાહણીની દાળ ઝાપી પડે તો એવું બધું હમણાં 2 દીથી તો કામકાજ કરતા એટલે કાંઈ વ્લોગ કાંઈ ઉતારતા નતા. ને આજ હવે નવરા થઈ ગયા છે. અને ખાસ આપણે મહેમાન આવે છે એમની વાટ છે. હજી સુધી મહેમાન આવ્યા નથી. ફોન તો સવારનો આવી ગયો છે કે એને આવવાના છીએ, પણ રાહ જોઈ રહ્યા છીએ. અને આટલામાંથી ક્યાંયથી મહેમાન નથી આવતા. આપણે ઠેઠ ગુજરાતથી મહેમાન આવે છે. ત્યાંની તો તમને ખબર જ હશે, આપણે આઈમ્પાની બોલી અને ગુજરાતથી ને બધે અલગ અલગ બોલી બધી થઈ જાય. પણ એમ થોડું સમજવી, કેમ કે ફોનમાં વાતું ચીતું ને એવું કરતા હોય અને સંબંધી થાય એટલે એમ કે બધું એની ભાષા ને આપણી ભાષા ને બધી થોડી જાણીતી લાગે. બાકી આમ ગુજરાતથી મહેમાન આવે છે એટલે ઘણા શેટેથી મહેમાન આવે છે. અને 2 દિવસથી આ બાજુ ગામડામાં વિયાવા છે ને આજ અમારા ઘરે આવવાના છે. તો એ મહેમાનની આપણે રાહ છે. હવે તો હવે આગળ વ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. તો આપણે જો જે મહેમાનની વાટ જોતા હતા ને એ મહેમાન આવી ગયા છે. ઇકો ગાડી લઈને આવ્યા છે એટલે 4-5 જણા હશે. હર્ષિલ જો અહીં બેઠો બેઠો સામું જોઈ રહ્યો છે. મહેમાન જો આપણે ગુજરાતથી ને આવી ગયા છીએ. હવે મહેમાન આવી ગયા ને આપણે મીંડા છે શરબત બનાવવા. આપણે જો લીંબુ તો ઘરના હોય, બરફ ઘરનો હોય એટલે શરબત ઠંડુ બનાવી નાખવી. ને હર્ષિલભાઈ જો અમારે ગ્લાસ લઈને બેસી ગયા છે. હાલો શરબત બનાવીને મહેમાનને પાઈ દેવી. શરબત મહેમાને પી લીધું. ને આ મહેમાન જો આંબેથી તાજી કેરી લઈ આવ્યા ને ખાટી મીઠી મીઠાશે ખાવા જો સુધારીને. આ અમારે જો ગુજરાતથી મહેમાન આવ્યા છે. આ અમારા ફઈ છે. હા, વિડીયો ઉતારી લીધો. અમારે ફઈ ના દીકરા જો અમારે ભાણાભાઈ ના બેઠા છે. અને એક ભાણાભાઈ હજી તો છે નહીં, 12 ગયા હશે નહીં ફઈ. અમારે જો આ બેન ને આવ્યા છે મહેમાન અને રોકાવાના છે. હમણે રોકવા જ છે, જવા જ નથી દેવા. હેલો યુટ્યુબ ફેમિલી ને બધાને જય માતાજી ને જય દ્વારકાધીશ. બધા કેમ છો? મજામાં રહે? બસ મજામાં જ છો. તો આપણે ઘરેમાંથી ઘીરે અને ઘીરે તો તમને તો ખબર હશે ને અમારે આપણા ગુજરાતથી આવ્યા છે. અને આપણે ગાય ને ભેંસની હું ધોઈ આવશે. તો મારે આજે થોડુંક મોડું થઈ ગયું, તીરામાં અંધારું થઈ ગયું. ભેંસની ધોઈ આવશે ને તો અત્યારે હવે બધું રસોઈ બને છે. તો હાલો આપણે અંદર રસોડામાં જાવી. રોશની બેન ને આવી ગયા. મેગી ખાવી છે? જો રસોઈ બનાવવાનું ચાલુ છે. પકોડા બનાવો? શું બનાવો? હે પકોડા બનાવવાનું ચાલુ છે. પકોડા તળાવવાની બધું ચાલુ છે. પકોડા બનાવી છે અને મુક્તાબેન જો આવી ગોળિયું કરે છે ગોટા બનાવવા છે. ગોટા બનાવવાના છે એમ ને? આપણે ઈ બેન અપંગ છે પણ કેવાના જ અપંગ છે. બધું કામકાજ કરે, બેઠા હાલે છે. આપણે આગલો વ્લોગ ઉતારેલો છે એમાં આ બેન ને લીધેલા છે ગુજરાતથી. આપણે મહેમાન આયા હતા. આપણે ઘણું 12 મહિના થઈ ગયા છે. હા, ત્યારે વ્લોગ ઉતારેલો હતો આપણે. ત્યારના વ્લોગમાં ઈ બેન હાલે છે ને ઓલે હાવણી લઈને વાળતા હોય ને એવું બધું ઉતાર્યું હતું ત્યારે.
અત્યારે તો ઈ બેઠા બેઠા જો મસાલો ને એવું બધું એને તૈયાર કરી દીધું, શાક બનાવી નાખ્યું, બધું કમ્પ્લીટ કરી નાખ્યું બેઠા બેઠા એને. અને અમારા હર્ષલભાઈ આવી ગયા જો આપણે. રાંધવું શું લેવા હર્ષલ હર્ષલ આવ ભાઈ બોલાવે. હર્ષલ હે શું લેવા આવ્યો તો પકોડા બનાવવા આવ્યો. નયન ભાઈ બધા જો મહેમાન બહાર બેઠા છે, બાને બેઠા છે. અમારે બહાર ખાવાનું તૈયાર બિલાસ કરવા હવે આપણે જમવાનું તૈયાર થઈ ગયું છે. તો હવે આમાં તો શેરો બનાવ્યો છે, પકોડા બનાવ્યા છે, બધું તૈયાર થઈ ગયું છે. તો હવે વાળું આપણે કરવા થઈ જાય કા તો સારું હાલો વ્લોગમાં કન્ટિન્યુ બનાવી છે કા. તો બીજા દિવસના બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. કાલ તો આપણે વાળું પાણીનું બહુ મોડું થઈ ગયું હતું, એટલે કાંઈ વ્લોગ પછી પાછો ઉતાર્યો નતો. મોડા નવરા થયા હતા, રાંધી કારવીને એવું બધું હતું, એટલે પછી હુઈ ગયા હતા પથારીયું કરીને. અને હર્ષિલભાઈ જો અમારા અત્યારમાં રમવા માંડ્યા છે કા હર્ષિલ. અને અમારા ગુજરાત વાળા બેન હું બનાવીશ જો મેગી બાફે છે ને એવું કરે છે કાંઈક. જો મેગી અત્યારમાં બનાવે છે, એ કઈ સવારમાં સિરાવે નહીં, એટલે 9-10 વાગ્યા કાંક નાસ્તો કરે. અને રોશની તારે શું કરવાનું છે? મેગી ખાવાની છે, પછી બાળ મંદિરે જવાનું કા. હર્ષિલ ને જો અમારે છઠ્ઠા કમા ભાઈ હતા ને આવી ગયા છે કા રમવા. હર્ષિલ હારે રમવા ઈ હતા ને આવી ગયા છે. હર્ષિલ ઈ જો પડી આમથી નામ ને આમથી નામ ફેરવશે. અહીંયા જો કેરી અત્યારમાં સુધારીને મેકી દીધી, હજી મસાલો ને એવું કઈ નાખ્યું છે નહીં. આપણે મુક્તાબેન જો અહીંયા બેઠા છે, અમારે માં બેઠા છે. અને અહીંયા જો હજી આપણે સાઈસ ફેરવાનું કામ ચાલુ છે. અમારે બા સાઈસ ફેરવા મીકી છે ને. અને બાકી તો બધા મહેમાન ને હતા, એટલે મોડા ઉઠ્યા અને મોડા નવરા થયા. અને હવે પાછા ચા પાણી એવું 10 વાગ્યાનું બનાવશું, મેગી ને એવું થોડો ઘણો નાસ્તો કરશું. તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. તો ફેમિલી આપણે જે મહેમાન આવ્યા હતા ગુજરાતથી, એ મહેમાન તો હવે જતા રહ્યા છે. મહેમાન આવ્યા હતા, બહુ કેદુના વાતો તો કરતા હતા, પણ આવી ગયા એટલું સારું કહેવાય. અને અમને પણ ત્યાં બહુ જ બરકે છે, બોલાવે છે કે આવો મહેમાન ગતિ કરવા. પણ આપણે કાંઈ હજી જાતા નથી, છોકરા નાના છે, થોડાક મોટા થઈ જાય, હાજા માંદા ને એવું થાય ત્યારે તો નાના હોય ક્યાં લગીને પછી મોટા થઈ જાય, પછી આપણે જરૂર ગુજરાત જઈશું. અને ન્યા જઈશું એટલે તમને બધાને ખબર પડી જ જશે, આપણે ન્યાનો વ્લોગ આવશે. બાકી રોકાણા હતા તો મજા આવી, 1 દિવસ રોકાણા, પણ માયા લગાડીને પાછા જતા રહ્યા ગુજરાતમાં, એવું બધું થયું છે. તો સારું હાલો, કાંઈ વાંધો નહીં. આપણે એક ફરમાઈશ કરવાની હતી બર્થડેની, એટલે ધાબા પર આવ્યા હતા. અને વ્લોગ આપણે હવે અહીંયા પૂરો કરી દેવી. હવે વાળુનું ને એવું બધું રાંધવાનું છે, એટલે પછી મોડું થાય. તો આજની માટે બસ આટલું જ. જો તમે અમારો પૂરો વ્લોગ જોયો હોય ને પસંદ આવી ગયો તો લાઈક કરજો, શેર કરજો. અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરી દેજો. તો હાલો જલ્દીથી કરી દો સબસ્ક્રાઈબર, અને અમારી યુટ્યુબ ચેનલમાં જોડાઈ જાઓ. ફરી મળશું એક નવા વ્લોગમાં. ક્યાં સુધી બધાને જય દ્વારકાધીશ, બાય બાય.